મહાદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ તેના વિશે સૂતજી શૌનક વગેરે ઋષિ મુનિઓને સમજાવે છે. એ સમજાવતા કહે છે કે કર્મ એ પણ એક પ્રકારની ભક્તિ જ ગણાય છે. માણસ બે પ્રકારના કર્મો કરે છે. એક કર્મ એવું છે કે જે નિત્ય કરે છે, રોજ ઉઠીને કરે છે, અથવા નૈમિત્તિક કર્મ. અને આ કર્મ એવા પ્રકારનું છે કે જેનું ફળ ચોક્કસ સમય બાદ મળે છે, તરત જ એનું ફળ મળી જતું નથી. જ્યારે એક કર્મ એવું છે જેને કામ્ય કર્મ કહેવામાં આવે છે. કામ્ય કર્મ ફળની આસક્તિ રાખીને કરાતા કર્મોને કહેવામાં આવે છે, કે જેમાં અગાઉથી નક્કી કરેલું હોય કે હું આટલા માટે મહાદેવની ભક્તિ કરું છું, અથવા તો આટલા હેતુ માટે હું કર્મ કરું છું, તો એને કામ્ય કર્મ કહેવામાં આવે છે. અને આ કામ્ય કર્મ જો સારી રીતે આચરણમાં મૂકવામાં આવે તો એનું ફળ તરત જ મળી જાય છે. એના ફળ માટે બહુ રાહ જોવી પડતી નથી. બીજું, ક્યારે કયા દેવની પૂજા થાય અથવા તો ભક્તિ થાય, પ્રત્યેક મહિનાની વદ એટલે કે ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. મહામાસ સુદની સાતમે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, કે જે નિસ્વાર્થ વર્ષોથી આ જગત આખાની ઉર્જા પ્રદાન કરે છે. પ્રત્યેક બારસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે, કે જેઓ જગતના કલ્યાણ માટે વારંવાર ભગવાન તરીકે અવતાર લે છે. આસોવદ ચૌદશે માં અંબિકાની પૂજા કરવામાં આવે છે, જે આ જગતની શક્તિ કહેવામાં આવે છે. અને મહાવદ ચૌદશે શિવજીની પૂજા કરવામાં આવે છે. આ સમગ્ર જગત નાદ અને બિંદુની સમાન છે. બિંદુ છે એ શક્તિનું પ્રતીક છે, શક્તિનું સ્વરૂપ છે, અને નાદ એ શિવ તત્વ છે. ઓમકારની અંદર જે બિંદુ અને નાદ આવે છે એની વાત થઈ રહી છે. નાદના આધારે બિંદુ છે, એટલે કે મહાદેવના આધારે શક્તિ છે, અને શક્તિના આધારે બિંદુના આધારે આ જગત છે. આવી રીતે શિવ અને પાર્વતીનો મહિમા સૂતજીએ શૌનક વગેરે ઋષિમુનિઓને સમજાવ્યો છે. શિવ તત્વ સમજવું એ સહેલી વસ્તુ નથી, કારણ કે જગતમાં વ્યાપ્ત હોવા છતાં પણ જગતનું સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ જો કોઈ હોય તો તે તત્વ છે શિવ તત્વ. ઘણીવાર આપણને વિચાર આવે કે આવડા મોટા જગતનો માલિક અને છતાં સૂક્ષ્મ તત્વ ઈશ્વરની દુનિયામાં જેટલું નાનું એટલું મોટું થાય છે. જેવી રીતે આજના જમાનામાં વૈજ્ઞાનિક યુગમાં આપણે એક નાનકડી મેમરીની અંદર હજારો ગીત વિડીયો સાથે સંગ્રહ કરી શકીએ છીએ. ગીત તો હજારો છે, સાહિત્ય તો બહુ બધું છે, અને એક નાનકડી ચિપ્સની અંદર આપણે રાખી શકીએ છીએ. તેમાં જગતના દેવ મહાદેવ સમગ્ર જગતને એક નાનકડા સૂક્ષ્મ તંત્રની અંદર રાખી શકે છે. એટલે તો એને દેવોના પણ દેવ મહાદેવ કહ્યા છે. મહાદેવનો મહિમા અપરંપાર છે, એની તોલે કોઈ ના આવે. ભજનમાં કહેવાય છે કે સીતાજીની તોલે ન આવો રામ. એવી રીતે આ શક્તિ
જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે એ શિવ શક્તિની તોલે કોઈ પણ ક્યારેય આવી શકે નહીં. એટલે જ સમગ્ર અસ્તિત્વના નાથ છે શિવ અને સમગ્ર અસ્તિત્વની શક્તિ બિંદુ સ્વરૂપે છે મા પાર્વતી. અને આ સદાશિવની ભક્તિ આ જીવને મોક્ષ પ્રદાન કરે છે. જ્યાં સુધી શિવજીની ભક્તિ ન થાય ત્યાં સુધી આ જીવને મોક્ષ મળતો નથી. મોક્ષ એટલે 84 લાખ યોનિઓમાં ભટકવાની જે પ્રક્રિયા છે ને, એમાંથી મુક્તિ. માણસને જીવવું ન પડે, પીડાવું ન પડે, એકદમ મુક્તિ શૂન્ય કરી દે, એનું નામ મોક્ષ. રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસ ચોથા ભાગે ભક્તિમાન માણસ ગણાય છે અને ભસ્મ ધારણ કરવાથી માણસ અડધા ભાગે ભક્તિમાન માણસ ગણાય છે અને શિવ મંત્રનો જાપ કરવાથી પોણા ભાગનો માણસ ભક્તિસભર ગણાય છે અને મહાદેવની ભક્તિ કરનારો માણસ સંપૂર્ણ ભક્તિમય ગણાય છે. એટલે એકવાર જો મહાદેવની ભક્તિ મન અને હૃદયથી થઈ ગઈ તો સમજો કે તમે ઈશ્વરમય બની ગયા અને મહાદેવ તમને મોક્ષ આપી દેશે. બધા જ વમળોમાંથી મુક્ત કરીને એવું જીવન તમને આપશે કે જે જીવનમાં તમને સુખ સિવાય બીજું કશું નહીં હોય. મહાદેવની ભક્તિનો આ મહિમા છે.